ભગવાન પાસે એ માગીએ ને, બહુ બહુ ભક્તિ આપો પ્રભુ. ભક્તિ તો વેદોના, ભગવદ ગીતાના જ્ઞાન વિના ભક્તિ થઈ શકતી નથી. જ્ઞાન વિના ન કર્મ થાય, ન કર્મ થાય તો ના ભક્તિ થાય. એટલે ઘણી વખત આપણી આગળ વિષય આવીને ઉભો રહે, ના ના અમે તો ખાલી ભક્તિ કરવા વાળા છીએ. ભક્તિ કરવા વાળા પહેલું જ્ઞાન લેવું પડે. જ્ઞાન વિના કર્મ થતું નથી અને કર્મ વિના ભક્તિ થતી નથી. ઘણી વખત આપણને એવું લાગે કે કાંઈ નહીં, કે હવે કોઈ પણ બાબતના, કોઈ પણ વ્યક્તિ બાબતમાં આપણને જ્યારે એનું જ્ઞાન થાય ને કે આ વ્યક્તિ ફલાણા ભાઈ છે, તો આપણો એના તરફનો ભાવ વધી જાય. બધા હરખા હોય, બધા એક હરખા કપડા પહેર્યા હોય, પણ આપણને ખબર પડે કે આ મહાપુરુષ છે આપણી વચ્ચે, તો આપણને એનું જ્ઞાન થયું એટલે આપણને એના તરફનો અહોભાવ જાય. હવે આવું ભગવાન વિશે જ્ઞાન થાય ને, આ સૃષ્ટિનો સંચાલક, તો આપણને પ્રભુ તરફ ભાવ વધતો જાય. અને ભાવ વધે ને એટલે એના તરફ આપણને કર્મ કરવાનું મન થાય. જ્ઞાન વિના કર્મ થતું નથી, અને કર્મ વિના અને જ્ઞાન વિના બે ભેગું ન થાય તો ભક્તિ થતી. એટલે ભગવદ ગીતામાં ત્રણેય વસ્તુ આપી: જ્ઞાન, કર્મ અને ભક્તિ. આ તો અમે એક વખત મેહાણા બાજુ ગયા હતા ને, તો એક કાકાએ કીધું હતું, પહેલા તમે કરો ભક્તિ ને અમે કરીએ, એમાં શું ફરક છે? મેં કીધું કાકા શું કરો? તો ખેતી. હું કહું ખેતરમાં બોર છે કે નહીં? હવે તો કૂવો ખોદાય હોય એવું તો કહેવાય નહીં. બોર છે કે નહીં? કે હોય છે ને. હું કહું સિંગલ ફેઝ ની મોટર છે કે 3 ફેઝ ની? મને કે 20 હોર્સ પાવર ની મોટર છે, સિંગલ ફેઝ માં થોડી હાલે કે 3 ફેઝ ની છે. મેં કીધું મેં 1 ફેઝ ન હોય તો મોટર નો હાલે, 2 ફેઝ ના હોય તો મોટર હાવ ન હાલે. હું તો શું કરવું પડે? એ કે 3 ફેઝ જોઈએ, અને 3 ફેઝ વિના મોટર હાલે નહીં. મોટર હાલે નહીં તો પાણી બહાર આવે નહીં, તો અમારે તો ઘઉં સુકાઈ જાય. હું કહું તો આ ભક્તિમાં એવું જ છે, આ સિંગલ ફેઝ માં ન હાલે, 3 ફેઝ જોઈએ. મને કે કેમ? હું જ્ઞાન જોઈએ, કર્મ જોઈએ, ભક્તિ જોઈએ. આ 3 ફેઝ ભેગા થાય ને તો ભગવાન સામે જવાય. મન કે આવું તો અમને કોઈ કહ્યું જ નહીં. હું કહું બસ તો આમ કે એને જાણવું પડે. આપણે ગયા આ શ્લોકોમાં આપણે જોયું હતું, શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય 14મો અને 15મો શ્લોક આપણે પૂરો કર્યો. એમાં ભગવાન કહે છે કે અન્ન પ્રાણીઓથી ઉત્પન્ન થાય છે. પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞોથી ઉત્પન્ન થાય છે. યજ્ઞો કર્મોથી ઉત્પન્ન થાય છે. અને કર્મો વેદના દ્વારા થઈ શકે છે, ઉત્પન્ન થાય છે. અને વેદો ભગવાન દ્વારા કહેલા છે. અને ભગવાન સર્વવ્યાપી છે, સર્વત્ર છે. આના વિશે આપણે લગભગ 14-15 દિવસ વાત કરી. મહત્વના શ્લોકો હતા, પણ અર્જુનને આ બધું જ જણાવ્યું. તો હમણાં ભાઈએ ગાયું ભજન, કોણ જાણી શકું કાળ ને રે, કાલ સવારે કેવી જશે. કાળના 2 અર્થ છે, એક મૃત્યુ એટલે કાળ, અને એક સમય એટલે કાળ. સમય વીતી ગયા પછી કંઈ થતું નથી. પાણી પાણી પોકારતો આત્મો ઉડી ગયો, મુવા પેલા પૂછી ન જોયું, પછી પીપરે પાણી પાય, શું કામનું? જીવતાને જે કરવાનું છે એ તો આપણે કરતા નથી, અને મર્યા પછી આપણે બહુ મોટું કરીએ ને એમાં ફરક નથી. હા, ત્યાં પાણી પીવડાવો એની ના નથી, પણ જીવતા તો પેલા પૂછી જોવો. જીવતા હોય ત્યાં એ તો નડતા હોય. મને લાગે છે કે નડતા મીઠા ને એટલે મને ખુશીમાં પીવડાવતા. હા, અમે એક જગ્યાએ બેહણામ ગયા હતા ને, તો ભાઈને પૂછ્યું, હવે બધા વહી ગયા હતા એટલે અમે વાહે રહી ગયા હતા, એટલે પછી ઘરમાં જઈને વાત કરવી પડે ને. મેં કીધું બાપા જતા રહ્યા,
હવે તો 66 જતી રહી. એટલે વહુ બોલ્યા એ કે કઈ એવું કઈ નથી કે મહિને 4,000 નો ખર્ચો બેસ્યો. હવે 4,000 નો ખર્ચો બેસ્યો ડોહ ગયા હતા કે એની દવાના નામ તેની કે. હવે જેને રૂપિયા જ દેખાતા હોય એને માણસની વેલ્યુ ની ખબર નથી. વડલો ગમે એવો હોય પણ છાંયડો તો આપે. આ ઘરનો વડીલ ફળ નો આપે તો કઈ નહીં, પણ છાંયડો તો આપે. 66 છે, 4 દિવાલી ઉભો કરીને નો હાલે, માથે છત જોઈએ, એને ઘર કહેવાય. અને પછી જોવાનિયા ભરાઈ જાય. અને આ કાળનો ભરોહો નથી, કાલ સવારે કેવી જશે. અને એટલે જ આપણે ભગવદ્ ગીતાને યાદ કરીએ, ભગવાનને યાદ કરીએ, 1 કલાક પ્રભુને આપીએ. અને ભગવાનને આપીએ ને એટલે ભગવાન પણ કોઈ દી પોતે રાખતો નથી. હા, આપણે ભગવાન ઉપર ઉપકાર નથી કરતા. આ કરીએ છીએ ને એ આપણા માટે જ કરીએ છીએ. કોઈને એવું થતું હોય કે ના ના અમે ભગવાન હાટું જ કરીએ, અમે ભગવાનને જ કરીએ છીએ, ભગવાન માટે જ કરીએ, ના, આ આપણા આત્માના કલ્યાણ માટે કરીએ છીએ. પણ આ તો બાપો હોય ને એટલે એને બાળકોનું વધારે ચિંતા હોય. આ ઉપરવાળા બાપને આપણી ચિંતા છે કે તને તો મારો અંશ છો, તને 84 લાખ યોનીમાં ભટકવું ન પડે તો આ તને રસ્તો બતાવું, એ રસ્તે આય તો તું મારા સુધી પહોંચી જાય. એને ખુદે કીધું છે કે આનું આમ કહી. ભગવાન એમ કહે છે કે હું તને દ્રષ્ટિ આપું, હું નહીં કરું, કર્મ તો તારે જ કરવા. હા, આ પેલા લાલો પિક્ચર ની અંદર ભગવાને એવું જ કહ્યું છે કે તું ઝાડીને હેડ ને તો શોટ લાગશે, દિવાલને તો શોટ નથી લાગતો, શોટ નથી લાગતો. એટલે એની હિંટ આપી દીધી, દ્રષ્ટિ આપી દીધી, એટલે એને દિવાલમાં બાકોર ઉપાડીને બારો નીકળ્યો, પુરાઈ ગયો તો અંદર. હા, દરવાજાને અડે તો શોટ લાગે. તો ભગવાન કે કર્મ કર્યા વિના છૂટકો નથી. આપણે ત્યાં ગામડામાં કહેવત છે, પુરુષાર્થ વિના પ્રારબ્ધ પણ પાંગળું છે. જ્યાં સુધી કર્મ ન કરીએ ત્યાં સુધી તો ભાગ્ય પણ પાંગળું છે. રોટલાની થાળી સામે આવી ગઈ, પણ જો હાથથી રોટલાનું બટકું લઈને મોંમાં મૂકવાનું કર્મ નહીં કરીએ તો પેટ પણ ભરાતું નથી. એટલે કર્મ તો કર્યા વિના છૂટકો નથી. અને એટલે જ ભગવાન અહીંયા કહે છે, શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા શ્લોકની અંદર કહે છે, હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી એટલે પ્રચલિત સૃષ્ટિ ચક્રને નથી અનુસરતો, પરંપરાથી સૃષ્ટિ ચક્રને નથી અનુસરતો, અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો અઘાયુ એટલે પાપમય જીવન વિતાવનાર મનુષ્ય સંસારમાં જ વ્યર્થ જીવે છે. ઘણી વખત સંસારમાં જ વ્યર્થ જીવે છે. એટલે માણસને પોતાને ખબર નથી હોતી કે હું ક્યાં છું, કેવું છું, કેમનો છું, કઈ રીતનો છું. સંસારમાં એવી રીતે જીવતો હોઈશ ને કે મને તો કઈ થવાનું જ નથી ને હું તો અહીંથી જવાનો જ નથી. ભાઈ એટલે તો ભાગવતની અંદર કીધું છે, જરાસંઘ 17 વખત હુમલો કરે છે. જરાસંઘ. હવે ખરેખર જોવા જઈએ ને તો સંસ્કૃત શબ્દ છે. જરા એટલે બુઢાપો અને સંઘ એટલે સમૂહ. બુઢાપાના સમૂહના બધા સંકેતો આવી જાય એટલે માનવાનું કે હવે આપણી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ. હા, ગમે ત્યારે એક્સપ્રેસ જવાનો છે, આ લોકલ છે નહીં. આમાં તો કન્યાદાન દેવા બેઠો હોય ને તો આમના હાથ રહી જાય. ભગવાન કે ટાઈમ થઈ ગયો, હાલો ઉપડો. આ તો બહુ મુશ્કેલીનો સમય માણસને હોય ને ત્યારે ભગવાન વધારે યાદ આવે. પણ સુખમાં જયારે ભગવાન યાદ આવે ને તો માનવાનું કે એના ઉપર આપણને પ્રેમ છે. જયારે સુખમાં ભગવાન યાદ આવે ને તો મહત્વનું છે. અને એટલે જ પાર્થને કહે છે, તું ઇન્દ્રિયો અને ભોગોમાં રમનારો. ઇન્દ્રિયો છે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયો, અને એના આનંદ માટે થઈને આપણે જયારે ભોગોમાં પડીએ છીએ પછી એને છૂટતું નથી. ભોગો આપણને ભોગવી જાય છે, આપણે ભોગને ભોગવતા નથી. ભોગ તો ત્યાં ને ત્યાં રહે છે. મહાભારતની અંદર એક આવે છે, એ યાતિને વરદાન હતું કે તને બુઢાપો આવે તો તું ગમે એની જુવાની માગીને પણ ભોગો ભોગવી શકે છે,
પોતે વૃદ્ધ થઈ ગયો ને તો એના દીકરાની જુવાની એની માગે હજી ભોગો ભોગવવા. ભોગો ક્યારેય ભોગવી શકાતા નથી, આપણે ભોગવાઈ જઈ. કેમ બુઢાપો આવ્યો? ભોગો ને ખા. અને એ બુઢાપો આવ્યો તો એના દીકરા પાસે યયાતિ, એને વરદાન હતું, આપણને નથી હો. હા, આપણને હોય ને એટલે આપણને એવું લાગે, આપણને નથી એટલે આપણે એમ કહીએ કે હવે એને બુઢો થઈ ગયો તો સ્વીકારી લેવું જોઈએ. છોકરાની જુવાની હું માગવાની, પણ જો આપણને વરદાન હોય ને તો આપણે 10 જણાની જુવાની માગીએ. મારી બધી મિલકત લઈ લે, પાછી મને જવાની દે તારી, એ તો હું પાછું ઊભું કરી લઈ. આ તો આપણને વરદાન નથી, એને હતું. એનો મતલબ એવો કે ભોગો ક્યારેય ભોગવી શકાતા નથી, એનાથી સંતોષ થતો નથી. બપોરે ખાધું હોય તો સાંજે ભૂખ લાગે ને લાગે. ભોગો પણ એવા જ છે કે એની તૃપ્તિ થતી નથી. તો ઇન્દ્રિયોને સમજણપૂર્વક જ્ઞાનથી માણસને દબાવવાની નહીં, વાળવાની. એને ઇન્દ્રિયને દબાવવાની નહીં. સ્પ્રિંગને બહુ દબાવીએ ને તો છટકે, અને એ પછી આડી બહુ નુકસાન કરે. હા, કીધું છે ને